હેલો વેલકમ ટુ માય ચેનલ. સો અત્યાર સુધી આપણે કમ્પ્લીટ કર્યા પીએચપીના ક્રૂડ ઓપરેશન અને આપણે આ પ્રોજેક્ટ એક ક્રિએટ કર્યો હતો. ઓકે, કે જેની અંદર આપણે પ્રોડક્ટને વ્યૂ કરાવી શકીએ, ડિલીટ, એડિટ અને એડ કરાવી શકીએ. ઓકે, મતલબ ક્રૂડ ઓપરેશન આપણે પરફોર્મ કર્યા હતા. હવે આ વિડીયોની અંદર આપણે સમજવાનું છે કે કેવી કોમન મિસ્ટેક થઈ શકે જ્યારે તમે પીએચપી ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરતા હોવ તો, અને એને કઈ રીતે તમે ફિક્સ કરી શકો. ઓકે, સો ફર્સ્ટ મિસ્ટેક જે થઈ શકે એ છે તમે કનેક્શન જ ઇન્ક્લુડ નહીં કરાવ્યું હોય. ઓકે, સો આ જે કનેક્શન ફાઇલ છે આટલે જો તમે વ્યૂવાળા પેજ પરથી કાઢી નાખો તો આટલે ડેટાબેઝમાંથી ડેટા આવશે જ નહીં, બિકોઝ ડેટાબેઝનું કનેક્શન જ નથી થયું. ઓકે, સો ફર્સ્ટ મિસ્ટેક આ થઈ શકે. સેકન્ડ મિસ્ટેક, તમે કનેક્શનની અંદર આટલે હોસ્ટ નેમ યા યુઝર નેમ યા પાસવર્ડની અંદર કંઈક મિસ્ટેક કરી હોય તો. ઓકે, સો સિમ્પલી તમને નોટ કનેક્ટેડ આટલે બતાવી દેશે આપણા કોડ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ એક કોમન મિસ્ટેક જે છે એ છે કે આ પીએચપીની અંદર જ્યારે તમારે કોઈ પણ ફોર્મની વેલ્યુ એક્સેસ કરવી હોય તો કમ્પલસરી બધા કંટ્રોલ ફોર્મ ટેગની અંદર જ હોવા જોઈએ અને બટનની ટાઈપ સબમિટ જ હોવી જોઈએ. જો તમે આટલે બટનની ટાઈપ નોર્મલ બટન રાખશો તો નહીં ચાલશે. ઓલવેઝ આટલે સબમિટ બટન જ હોવું જોઈએ. અને પીએચપીમાં કોઈ કંટ્રોલની વેલ્યુ એના નેમથી એક્સેસ થશે. ઓકે, સો આઈડીથી એક્સેસ નહીં થાય, એના નેમથી એક્સેસ થશે. સો આ $_પોસ્ટમાં એકચ્યુઅલી આપણે નેમ આપ્યું છે. ઓકે, નેક્સ્ટ મિસ્ટેક શું થઈ શકે કે આટલે ઇન્સર્ટમાં તમે નંબર ઓફ કોલમ્સ અને આટલે નંબર ઓફ વેલ્યુઝ એ ડિફરન્ટ હશે. કે ફોર એક્ઝામ્પલ આટલે તમે 1, 2 અને 3 ફિલ્ડ લો છો અને આટલે તમે 4 ફિલ્ડ પ્રોવાઈડ કરી છે. ઓકે, સો જો આ ટાઈમ પર શું એરર આવે છે તો અત્યારે આપણી ક્વેરીમાં મિસ્ટેક છે તો આ રીતની એક એરર આવશે, કોલમ કાઉન્ટ ડઝન્ટ મેચ વેલ્યુ કાઉન્ટ એટ રો 1. આનો મતલબ શું થયો કે તમે ઇન્સર્ટની ક્વેરીમાં નંબર ઓફ કોલમ્સ અને નંબર ઓફ વેલ્યુ એ સેમ નથી આપી, ત્યારે આ ઇશ્યુ થઈ શકે. ઓકે, સો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. નોર્મલી ઘણા બધા ડેવલપર્સની આટલે મિસ્ટેક થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ થિંગ, જ્યારે તમે ડિલીટ કરાવો છો, ઓકે, સો વ્યૂમાં જ્યારે તમે આટલેથી ડિલીટ કરાવો છો ત્યારે આ ક્વેરી સ્ટ્રિંગનું જે નેમ છે, ઓકે, ક્વેરી સ્ટ્રિંગનું નામ આપ્યું છે આટલે આઈડી, તો એ આઈડી આપણે આટલે ચેક કરાવવાની અને ગેટ કરવાની. ઓકે, સો આટલે ક્વેરી સ્ટ્રિંગની અંદર પણ મે બી મિસ્ટેક થઈ શકે છે. આ જે છે એ HTML માટે જે આપણે વેરિયેબલ મતલબ ક્વેરી સ્ટ્રિંગનો જે વેરિયેબલ છે એ છે, સો એ આટલે $_getની અંદર આપવાનું. ઓકે, સો ક્વેરી સ્ટ્રિંગની અંદર મિસ્ટેક થઈ શકે છે અને ક્વેરી સ્ટ્રિંગની સિન્ટેક્સની આગળ તમારે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી લખવાનો છે. જો આ નહીં લખેલું હશે તો તમે વ્યૂમાં આ ડિલીટ પર ક્લિક કરશો તો આટલે પેજ નોટ ફાઉન્ડની એરર આવશે. ઓકે, સો ક્વેરી સ્ટ્રિંગની સિન્ટેક્સ છે કે તમારે આગળ જે છે તે ક્વેશ્ચન માર્ક એડ કરવાનો છે. ઓકે, નેક્સ્ટ એક કોમન મિસ્ટેક થઈ શકે કે આટલે તમે લખ્યું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ અને આ જે છે એ ટેબલની કોલમના નેમ છે. ઓકે, સો ડેટાબેઝની અંદર જે આપણે આટલે કોલમ્સ બધી બનાવી છે, ઓકે, સો ટેબલ્સની અંદર આ જે કોલમ્સ બનાવી છે એ નેમ બધા આટલે વ્યૂની અંદર આવશે. ઓકે, સો એક ઓર મિસ્ટેક આટલે પણ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ મિસ્ટેક જે હશે એ છે અપડેટની અંદર. જ્યારે તમે રેકોર્ડ અપડેટ કરાવો તો આ જગ્યા પર તમારે કોમા યુઝ કરવાના છે, લાઈક અપડેટ પ્રોડક્ટ સેટ પછી કોલમ નેમ અને નવી વેલ્યુ પછી કોમા કરીને તમારે નવી વેલ્યુ નેક્સ્ટ કોલમ અને નવી વેલ્યુ આપવાની છે. ઓકે, સો એક ઓર મિસ્ટેક આટલે પણ થઈ શકે છે અપડેટની ક્વેરીની અંદર. ઓકે, નેક્સ્ટ મિસ્ટેક થઈ શકે છે એ છે આટલે જે સિલેક્ટની ક્વેરીમાં અને આપણે વાઇલ લૂપ લખી છે એમાં આટલે બ્રેકેટ સ્ટાર્ટ કર્યો છે બટ આટલે પછી બ્રેકેટ એન્ડ કર્યો છે. મોસ્ટલી જો કદાચ આટલે તમે બ્રેકેટ નહીં બંધ કરશો તો આ પણ એક એરર આવવાના ચાન્સીસ છે. સો બ્રેકેટ સ્ટાર્ટ કરો તો બ્રેકેટ વાઇલનો તમારે કમ્પલસરી એન્ડ કરવો પડે. પછી ભલે તમે એને બીજા કોઈ પીએચપી બ્લોકમાં એન્ડ કરો બટ તમારે કમ્પલસરી એને એન્ડ કરવું જ પડશે. ઓકે, સો આ બધી એરર આવી શકે છે જ્યારે તમે પીએચપી ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરતા હોવ ત્યારે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે પીએચપીનો ફૂલ કોર્સ જોઈન કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જોઈન કરવા માટેની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.